પ્રધાનમંત્રી મોદીનું થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પર થશે આગમન. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GCMMFની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીના કાર્યક્રમમાં રહેશે હાજર. મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકોનો જમાવડો. સતત બીજા દિવસે ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ. નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાને લઈ નોટિફિકેશન જાહેર ન થતા ખેડૂતો અને વેપારીઓમાં ભાવને લઈ અસમંજસતા. હિન્દુ રાષ્ટ્ર બનાવવા દેશમાં ગૌહત્યા બંધ કરવી જોઈએ તેવી શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદ મહારાજની સ્પષ્ટ વાત. કહ્યું 75 વર્ષ બાદ પણ ગૌહત્યા બંધ નથી થઈ તે હિન્દુ સમાજ પર કલંક. કોંગ્રેસ અને આપ વચ્ચે આજે દિલ્હીમાં થઈ શકે છે ગઠબંધનને લઈને ફાઇનલ ચર્ચા. સૂત્રો મુજબ 4-3ની ફોર્મ્યુલાનું કરવામાં આવી શકે છે એલાન.